રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહેફિલે ઇસાલે સવાબ પીર તરીકે હઝરત સરકાર સૈયદ મોહમ્મદ ઉર્ફે દાદા બાપુ કાદરી ફાતેમીના દારુલ ઉલમ મિસ્કિનિયા ધોરાજીના વિશાળ ગૌસુલ આઝમ હોલ ખાતે વ્યસન મુક્તિના પ્રણેતા પીરે તરીકત હઝરત સરકાર સૈયદ મોહમ્મદ ઉર્ફે દાદા બાપુ કાદરી સાવરકુંડલાના ઇશાલે સવાબ માટે એક મહેફિલ રાખવામાં આવી હતી, જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કુરાન ખ્વાની પછી સંસ્થા દ્વારા શોક સંદેશ મુફ્તી મુનવ્વર રઝા સાહેબ દ્વારા વાંચીને ખીરાઝે અકીદત પેશ કરવામાં આવી હતી। ત્યારબાદ મુફ્તી નવાઝ સાહેબે કુલ શરીફ પડિયા અને મૌલાના સૈયદ શકીલ બાપુ સિરાજીએ દુઆ ખેર કરી હતી। આ તકે સૈયદ હાજી કલી બાપુ કાદરી, સંસ્થાના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટ્ટા, સેક્રેટરી હાજી બાસિતભાઈ પાનવાલા, હાજી સિરાજભાઈ ઘાયા, હાજી રફીકભાઈ તુંબી, હાજી હમીદભાઈ ગોડિલ, હાજી નૌશાદભાઈ ગોડિલ, પત્રકાર સૈયદ મોતીન બાપુ, એક્સ આર્મી ગુલ મોહમ્મદભાઈ અને સર્વે અકીદતમંદોએ હાજરી આપી હતી। રિપોર્ટર વિશાલભાઈ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી। જજ્બા માટે સમગ્ર પંથકમાં વખણાતા હતા। અનેક સંસ્થાઓની સ્થાપના, વ્યસન મુક્તિ અને સમાધાન આપની આગવી ઓળખ હતી। સૌરાષ્ટ્રની અઝીમ દીની દરસગાહ दारुल उलूम मिस्किनिया धोराजी અને તેના પ્રિન્સિપલ इस मुख्तसर से महफिल में उस ताज़ियती पैगाम को पढ़कर सुनाया जाता है। आपका नाम? मारू नाम मुनव्वर रज़ा। मुनव्वर रज़ा साहब, શું કહેશો દારૂલ મિસ્કિનિયામાં જે દાદા બાપુને યાદ કર્યા ખોટ પડી છે મુસ્લિમ સમાજની અંદર? દાદા બાપુ વ્યસન મુક્તિના પ્રણેતા હતા। માનવતા માટે એક ઉચ્ચ મિસાલ દાદા બાપુએ સમગ્ર દેશ માટે કાયમ કરી છે। આજે દારુલ મિસ્કિનિયા જે 100 વર્ષ જૂની એક તાલીમી શૈક્ષણિક સંસ્થા છે, જેની અંદરમાં પીરે તરીકે સૈયદ દાદા બાપુ કાદરી ફાતેમી રહેમતુલ્લાહ તાલા અલૈના ઇસાલે સવાબ માટે એક મહેફિલનું આયોજન કરવામાં આવેલ હતું અને આ મહેફિલની અંદરમાં દાદા બાપુની સેવાઓને બિરદાવી, તેમની સેવાઓને યાદ કરી અને તેમના માટે ઇસાલે સવાબ કુરાન ખાની અને ફાતિહા ખાની સલાતો સલામનો પ્રોગ્રામ રાખેલ હતો।